હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે ઝાલરવાળી ઠેલીનું કટિંગ કેવી રીતે કરવું અને કેવી રીતે સિલાઈ કરવી એ શીખવાના છીએ. તો એની લંબાઈ આપણે 15 ઇંચ લેવાના છીએ. આ જ રીતે એની લંબાઈ લેવાની છે. તો 15 ઇંચ લંબાઈ લીધી. પોવાઈ લેવાની છે. આપણે એના નાકાનું પણ આપણે કટિંગ હારે કરી નાખવાનું છે. ડબલ કરીને લંબાઈ લેવાની છે. કાપડને આપણે ડબલ રાખવાનું છે. 7 ને 7 તો 14 ઇંચ થઈ, એટલે 14 ના અડધા કરો એટલે 7 ઇંચ. પહોળાઈ 5 ઇંચ. આપણે થેલીનું અસ્તર પણ આપણે કટિંગ કરી નાખવાનું છે. આવી જ રીતે આપણે અસ્તર કટિંગ કરી નાખશું. દંડલોકનું આપણે કટિંગ કરવાનું છે. આ દંડલોક છે ને તેની ઉપર આપણે આ થેલી મૂકી દેવાની છે કટિંગ કરેલી. આપણે આ થેલીને આવી જ રીતે ડબલ કરી દેવાની છે. ડબલ કરીને આવી રીતે 4 વળી કરવાની છે એમ. તો આપણે આવી રીતે 4 વળી કરી નાખી, પછી આવી રીતે આપણે એને બોઆઈમાં શેપ આપી દેવાનો છે. તરશે થેલીનું ને આ દંડલો. પછી આવી જ રીતે આપણે ગોઠવવાનું છે. દંડલોક પહેલા રાખવાનું છે, પછી એનું અસ્તરનું, પછી જે આપણે કટિંગ કરેલું હોય ને એ થેલી. એ પહેલા આપણે નાકા બનાવી નાખવાના છે, પછી આ બધું આપણે પછી કરવાનું છે ને. એ નાકા પૂરતે આપણે કાપી લેવાનું છે. આના 2 ભાગ કરી નાખવાના છે એક સરખા. પછી જે આપણે આ નાકાનું કાપડ છે ને તેની ઉપર આપણે ગોઠવી દેવાના છે આવી જ રીતે. પછી આવી જ રીતે આપણે નાકા બનાવવાના છે. આપણે પહેલા હવે એના થેલીના જે નાકા છે ને તે લગાડી દઈશું. એ પહેલા આપણે માપ લઈ લઈશું. 3.5 ઇંચનું આ બાજુ રાખવાનું છે, 3.5 ઇંચ આ બાજુ રાખવાનું છે. હવે આપણે અહીંયા નાકું લગાડવાનું છે. આવી જ રીતે
પહેલાં નીચે દંડલોક મૂકેલો છે, પછી આપણે અસ્તર મૂક્યું છે અને હવે જે આ નાકા લગાડેલા છે ને એ ઠેલીને મૂકવાની છે આ જ રીતે. હવે આ બાજુ આપણે સિલાઈ મારી દઈશું. સિલાઈ મારી દીધી. હવે આપણે આને આવી રીતે પલટાઈ નાખવાનું છે. પલટાઈ નાખ્યું. હવે પછી આપણે અહીંયા ધારી સિલાઈ મારી દઈશું. તો આપણે અહીંયા 2 સિલાઈ લગાડી દીધી છે. હવે ફરતી સિલાઈ પણ આપણે મારી દેવાની છે. હવે આપણે આમાં સરસ ચોખઠા પાડી દઈશું ડિઝાઇનના. આપણે સરસ ચોખઠા પાડી દીધા છે. આપણે બીજા ભાગમાં પણ આવું બનાવી નાખવાનું, કરી નાખવાનું છે થેલીમાં. તો આપણે બંને ભાગ બનાવી નાખ્યા છે. તો આમ જોઈ જોવાનું કે એક સરખા થયા કે નહીં એમ. આપણે એક સરખા થયા છે. તો હવે પછી આપણે આને ઝાલર મૂકી દઈશું. આથી આપણે ઝાલર બનાવવાની છે. અને આપણે પોવાઈ લેવાની છે 3 ઇંચ. તેની સાપ પોવાઈ લીધી. હવે આપણે આને કટિંગ કરી નાખવાની છે. આપણે જે કટિંગ કરી નાખેલી છે ઝાલરનું કાપડને, તો એને આપણે આવી રીતે સિલાઈ મારી દેવાની છે. થેલી છે તો થેલીમાં આવી રીતે આપણે ઝાલર મૂકવાની છે. તો એ પહેલાં આપણે અહીંયા વાળી દેવાનું છે એટલું કાપડ. તો આપણે આવી રીતે નાની નાની ઝાલર આવે આપણે મૂકતી જવાની છે આવી રીતે.
મિત્રો આપણે આ ઝાલર લગાડી દીધી છે. તો આપણે આ બીજો ભાગ છે ને તેને આપણે આ જ રીતે ઉપર મૂકીને આપણે સિલાઈ મારી દેવાની છે. હવે આપણે આને સીટી કરી નાખશું. તો આપણે આ જે ઠેલીને સીટી કરી નાખી છે. તો હવે આપણે ધારી સિલાઈ મારી દેવાની છે આની ઉપર. તો મિત્રો આ આપણે ઝાલરવાળી ઠેલી બની ગઈ છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય ને ટાટા.